નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્રમાં સ્વાધ્યાય 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ વિશે પરિચય મેળવીશું, જેમાં અર્થશાસ્ત્ર શું છે અને શું કામ એને ભણાવવામાં આવે છે, શું એનું મહત્વ છે, એની પણ આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. આ આપણા મિત્રો 2019-20 ના તેજસ્વી વિદ્યાર્થીઓ છે. તમે જોઈ શકો છો, એમના PR તમે જોઈ શકો છો. જો તમે પણ મિત્રો ખૂબ સરસ મહેનત કરશો તો તમે પણ ખૂબ સારા ટકા લાવીને ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરી શકશો મિત્રો. તો પ્રસ્તાવના લઈએ છીએ. ઇન્ટ્રોડક્શન. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપે ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાઓ સમજવા માટે તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તેને વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. તો માનવી જે છે મિત્રો, એ ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી છે. ઉત્ક્રાંતિની શરૂઆતમાં માનવીએ પોતાના જીવનની શરૂઆત એક ભટકતા શિકારી તરીકે કરી હતી. એ આદિ માનવ તરીકે જિંદગી જીવતો, જે પહાડની જે બખોલો છે એમાં ઊંઘી જતો, એમાં પોતાનું ઘર બનાવતું, કે ઝાડ ઉપર ઊંઘી જતો. ભૂખ લાગે એટલે શિકાર કરી લેતો, તરસ લાગે એટલે નદી કિનારે જઈને પાણી પીને પોતાની તરસ छिपाવી લેતો હતો. પણ જેમ જેમ માનવી છે એને વિકાસની પ્રક્રિયામાં આગળ વધ્યો, જેમ જેમ એનામાં જ્ઞાન આવતું ગયું, તેમ તેમ એ શિકાર કરતો ભટકતો જે શિકારી છે એ ધીમે ધીમે ગાય અને ભેંસોનું પશુપાલન કરવા માંડ્યો. એને એવું જ્ઞાન મળ્યું કે ભાઈ પશુપાલન કરો તો ગાય અને ભેંસમાંથી દૂધ મળે. તો એ પશુપાલન કરતો પશુપાલક બન્યો. એ પશુઓનો ઉપયોગ કરીને નદીની આસપાસ જે વનસ્પતિઓ ઉગતી, એને લાગ્યું કે ભાઈ આ ખાવા માટે બહુ કામની છે. તો ધીમે ધીમે એ ખેતી કરતો ખેડૂત બન્યો. એટલે પછી એ ખેતી કરવાનું એને ચાલુ કર્યું. અનાજનું ઉત્પાદન એ પોતાના વપરાશ માટે કરતો. ધીમે ધીમે અનાજનું ઉત્પાદન વધતું ગયું, તો વિચાર્યું કે આ વધતું અનાજનું હું શું કરું. તો પછી એને અનાજનો વેપાર ચાલુ કર્યો. એ વેપાર કરતો વેપારી બની ગયો મિત્રો. એ વેપારી બની ગયો. એ વખતે નાણાં નહોતા, એટલે સાટા પદ્ધતિથી વેપાર કરતો. એ પોતાની વસ્તુ આપીને બદલામાં બીજી વસ્તુ મેળવતો. અને ધીમે ધીમે જેમ જેમ એની જરૂરિયાત વધતી ગઈ, એ વેપારનો વિસ્તાર કરતો ગયો. અને જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, મોટા મોટા ઉદ્યોગોની શરૂઆત થઈ, એટલે પછી એ ઉદ્યોગ ચલાવનાર ઉદ્યોગપતિ બન્યો. એટલે માનવી મિત્રો ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી છે. તેની આસપાસનું જે પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ કરે, કે એની આજુબાજુ કયા પ્રકારની પરિસ્થિતિ છે, વર્ગીકરણ કરે છે. જેમ કે કોરોના હતો, તો માનવી પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરે અને વિચારે કે ભાઈ કર્ફ્યુ થઈ જશે, કે લોકડાઉન થઈ જશે, લાવ ઘરમાં અનાજ રાખવું, શાકભાજી રાખવું. તો તમે બધાના ઘરની અંદર તમે જોયું હશે કે બચત હશે આ બધાની. કેમ કે આસપાસની પરિસ્થિતિનું માનવી વિશ્લેષણ કરે, વર્ગીકરણ કરે કે ભાઈ શું થશે એમ. અને માનવી જે છે એ પોતાનું જે જીવન જે સુખરૂપ બને, પોતાના સુખ અને સુવિધામાં વધારો થાય એવી વ્યવસ્થા ઊભી કરે. પહેલા ગરમી લાગતી હતી તો એ હાથેથી કે પેપર વડે હવા નાખતો.
પછી ધીમે ધીમે ઘરમાં પંખો વસાયો, અને પછી હજી પણ એમ લાગ્યું પંખામાં બી ગરમી લાગે છે તો એસી વસાયા. આજે તમારા બધાના ઘરની અંદર જે ભૌતિક સુખ સુવિધાઓ છે એ એટલા માટે છે કે તમારું સુખરૂપ જીવન ચાલે, અને એના માટે આ બધી વ્યવસ્થા ઊભી કરી. સમાજ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા એટલા માટે કારણ કે માનવી એક સામાજિક પ્રાણી છે. એ સમાજની અંદર રહેવું ગમે છે, સગા સંબંધીઓ, ભાઈ બહેન, માતા પિતા સાથે રહેવું ગમે છે, તો એને સમાજ વ્યવસ્થાની શરૂઆત કરી. રાજ્ય વ્યવસ્થા શરૂઆતના સમયની અંદર રાજાશાહી હતી, અને રાજા દ્વારા સંચાલન થતું, અને એ વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં લાગુ પડતી. પછી ધીમે ધીમે રાજાઓ ગયા, ત્યારબાદ અંગ્રેજોનું શાસન આવ્યું, અને પછી અંગ્રેજોને પણ આપણે કાઢ્યા. ત્યાર પછી આજે લોકશાહી ભારતમાં રાજ્ય વ્યવસ્થા છે. અને અર્થવ્યવસ્થા, આખું જે અર્થતંત્ર છે એ નાણાં આધારિત છે, કારણ કે દરેકે દરેક જે પ્રવૃત્તિઓ થાય છે એ નાણાંના આધારે થતી હોય છે. એટલે માનવીએ પોતાનું સુખરૂપ જીવન ચાલે તે માટે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા ઊભી કરી. અને આ જે અર્થવ્યવસ્થા એની ઊભી કરી, વ્યવસ્થા ઊભી કરી, તો એમાં ઘણા બધા પ્રશ્નો બી ઊભા થવાના, સમસ્યાઓ બી આવવાની. અને પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટેની વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. અને એ શાસ્ત્રોની અંદર એક અર્થશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો ગયો. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો આદિ જે યુગ હતું ત્યારે માણસની અંદર કોઈ પ્રશ્ન કે સમસ્યા સર્જાય એ લડાઈ કરતો, ઝઘડો કરતો, મારામારી કરતો, અને લડાઈની અંદર જે જીતી જાય એ પોતાની સમસ્યાનો ઉકેલ લાવતો હતો. કંઈ પણ સમસ્યા એટલે યુદ્ધ કરી દેતા. પહેલાના રાજાઓ યુદ્ધ કરીને સમસ્યાનો ઉકેલ લાવતા. પણ માનવીની જેમ જેમ સમજણો વધતી ગઈ તેમ તેમ એને વિચાર્યું કે ભાઈ હવે આ યુદ્ધ કે લડાઈ તો શક્ય નથી, પણ હવે આ જે સમસ્યાઓ છે એનો ઉકેલ છે એ એવા શાસ્ત્રો દ્વારા કરવો પડશે, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા કરવો પડશે. એટલે માનવી આજે પોતાની પણ જે પણ સમસ્યાઓ છે એનો ઉકેલ બુદ્ધિપૂર્વક લાવે છે. અને મિત્રો, માનવીની જે જરૂરિયાત છે એ આર્થિક પ્રવૃત્તિની જન્મદાતા છે. આજે તમારા માતા પિતા કેમ પ્રવૃત્તિ કરે છે? કેમ તમારા પપ્પાએ કમાવા જવું પડે છે, ધંધો વ્યવસાય નોકરી કરવું પડે છે? કારણ કે માનવીની જરૂરિયાત છે. જો જરૂરિયાત ના હોય તો કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર જ નથી. અને ઘણી બધી આર્થિક સમસ્યાઓ હોય. આજે દેશમાં ગરીબીની સમસ્યા, બેરોજગારીની સમસ્યા, ભૂખમરાની સમસ્યા છે. તો એ સમસ્યાનો ઉકેલ બી તો લાવવો પડશે. કોઈના ઘરમાં મહિને 10,000 આવતા હશે, કોઈના ઘરમાં મહિને 15,000, કોઈના ઘરમાં મહિને 5,000, કોઈના ઘરમાં મહિને 5 લાખ આવતા હશે. અને એના દ્વારા એ પોતાની જરૂરિયાતો સંતોષ થશે. એટલે અર્થશાસ્ત્ર જે છે એ માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આજે માનવીની જે આર્થિક સમસ્યાઓ છે મિત્રો, એનો એ ઉકેલ અર્થશાસ્ત્ર દ્વારા લાવે છે. દરેક જગ્યાએ સમસ્યા જેનો ઉકેલ અર્થશાસ્ત્રના માધ્યમથી લાવવામાં આવે છે. હવે વાત કરીએ અર્થશાસ્ત્રનો અર્થ.
અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમાંનો એક છે ઉદ્દેશ, કશુંક મેળવવું, જે આધુનિક અર્થશાસ્ત્ર સાથે વધારે સુસંગત છે. તો અર્થશાસ્ત્ર શું છે? તો સિમ્પલ ભાષામાં કીધું અર્થશાસ્ત્રનો અર્થ એ સંસ્કૃત વર્ડ ઉપરથી આવેલો શબ્દ છે. અર્થ છે એનો મતલબ ઉદ્દેશ, કશુંક મેળવવું. આજે માનવી મિત્રો કોઈ પણ જે પ્રવૃત્તિ કરે છે એની પાછળનો ઉદ્દેશ કશુંક મેળવવાનો છે, કંઈક મેળવવા માટે કરે છે. આજે કોઈ નોકરી કરે તે પગાર મેળવવા માટે કરે છે, કોઈ વ્યવસાય કરે તો ફી મેળવવા માટે કરે છે, કોઈ ધંધો કરે તો નફો મેળવવા માટે કરે છે. એનો એક ઉદ્દેશ છે કશુંક મેળવવું. આજે હું ટ્યુશન ક્લાસીસ ચલાવું છું તો મારો એક ઉદ્દેશ એ છે કે કશુંક મેળવીશ, કે હું તમને ટ્યુશન આપીશ, બદલામાં મને ફી મળશે અને એ ફીની આવકથી હું મારા ઘરની જરૂરિયાતો સંતોષીશ. હું ટ્યુશન ના કરું તો મને ફી ના મળે, ફી ના મળે તો હું મારા ઘરની જરૂરિયાત ન સંતોષી શકું, જેથી ઘરમાં આર્થિક સમસ્યા આવી જશે. એટલે અર્થશાસ્ત્ર બેસિકલી સંસ્કૃત પરથી આવેલો શબ્દ છે, જેનો ઉદ્દેશ છે મિત્રો કશુંક મેળવવું, જે આધુનિક અર્થશાસ્ત્ર સાથે વધારે સુસંગત છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓઇકોનોમસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સર સામાન કે જે વ્યક્તિગત માલિકીની હોય છે એને ઓઇકોસ કહેતા, અને આ ઘરના જે સર સામાનના વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા. તો મિત્રો જે અંગ્રેજી શબ્દ છે ઇકોનોમિક્સ, જેને તમે અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ કહો છો, એ આવ્યો ક્યાંથી? તો મિત્રો આ જે ઇકોનોમિક્સ શબ્દ છે બેઝિકલી ગ્રીક શબ્દ પરથી આવેલો શબ્દ છે. મિત્રો એ ગ્રીક શબ્દ પરથી આવેલો, એનો વિકલ્પ પૂછાય છે મિત્રો પરીક્ષામાં, તો એ શબ્દ યાદ રાખજો. ઓઇકો નોમસ પરથી આવ્યો છે, અને પ્રાચીન ગ્રીસની અંદર જે ઘર વખરી છે, સર સામાન છે, એને ઓઇકોસ કહેતા. દરેકના ઘરની અંદર ઘર વખરીને સર સામાનની જરૂરિયાત છે, એના આધારે એ ઘર ચલાવતો હોય છે. તો એ જે ઘર વખરી છે, ઘરનો જે સામાન છે, જે વ્યક્તિગત માલિકીનો, તમારા ઘરની અંદર ઘણો સામાન વ્યક્તિગત માલિકીનો હશે. તમારા બધાના ઘરની અંદર જે ટીવી, એસી, ફ્રીજ હશે, કરિયાણાની વસ્તુ હશે, એ તમારી માલિકીની છે, એને ઓઇકોસ કહેવામાં આવતું. અને આ ઘરનો સરસામાન વ્યવસ્થાપન એટલે ગોઠવવાની જે પદ્ધતિ છે ને નોમસ કહેવામાં આવતું. આપણા ઘરમાં જે ઘર વખરી આવે, કરિયાણું આવે, આપણે કેવું સરસ ગોઠવી દઈએ છીએ. તો બેઝિકલી આ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓઇકોનોમસ પરથી ઉતરી આવેલો છે, અને પ્રાચીન ગ્રીસમાં જે ઘર વખરી જે સર સામાન છે, જે વ્યક્તિગત માલિકીનો હોય ને ઓઇકોસ કહેતા, અને ઘરનું જે સર સામાનનું વ્યવસ્થાપન કરવાની રીત એને નોમસ તરીકે ઓળખવામાં આવતું. હવે અર્થશાસ્ત્રનું આપણે ભારતીય ચિંતન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનમાં વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. માનવ જીવનમાં આ 4 મુખ્ય ઉદ્દેશ, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે.
તો મિત્રો ભારતની અંદર અર્થશાસ્ત્રનું ચિંતન તો ભારતની અંદર વર્ષો પહેલા પણ શરૂઆતના વર્ષોની અંદર અર્થશાસ્ત્રના દર્શન જોવા મળે છે. મિત્રો, વિશ્વની સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ અને જે સભ્યતા છે એ ભારતની છે. અને ભારતની જે સંસ્કૃતિ છે એ 5000થી પણ વધુ વર્ષ જૂની છે. તમે જોયું સિંધુ ખીણની સંસ્કૃતિ જોઈ હોય તો એ કેટલા વર્ષો જૂની છે મિત્રો. પણ એની અંદર પણ તમે ભારતના લોકોની સંસ્કૃતિ જોઈ શકો છો. એ જમાનામાં નાણાં નહોતા, છતાં પણ લોકો વેપાર કરતા હતા. તમે એક મૂવી આવી હતી, કદાચ જોયું તો, ઋત્વિક રોશનની મોહેજો દારો. એમાં સિંધુ ખીણની સંસ્કૃતિ બતાવેલી. તો તમે એ જમાનાની અંદર પણ લોકો વેપાર તો કરતા હતા. અને ભારતીય જે તત્વ ચિંતન છે એમાં માનવીનું જે જીવન છે એના વિવિધ પાસાનો અભ્યાસ કરવામાં આવે છે અને માર્ગદર્શન જોવા મળે છે. તો ભારતીય તત્વચિંતન ફિલોસોફીની વાત છે. માનવીનું જે જીવન છે એમાં કેમ માનવી પ્રવૃત્તિ કરે છે? કેમ કે માનવીને પોતાની જરૂરિયાત છે. આર્થિક પ્રવૃત્તિ જે છે એ કેમ આવી? માનવીની જરૂરિયાત. તો માનવીની જરૂરિયાત એ આર્થિક પ્રવૃત્તિની જન્મદાતા છે. માનવીનું જે જીવન છે એના 4 પુરુષાર્થ છે. માનવી જે જીવન જીવે છે એમાં એના 4 મિત્રો લક્ષ્ય છે. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. આ 4 પુરુષાર્થમાં ધર્મ છે, અર્થ છે, કામ છે અને મોક્ષ છે. ધર્મ એટલે દરેક માનવીએ પોતાના ધર્મનું રક્ષણ કરવું પડે અને દરેક માનવી પોતાના ધર્મ સાથે જોડાયેલો છે. એમાં પણ ભારતની સંસ્કૃતિ સૌથી જૂની છે. અર્થ, આજે મેઇન આ પુરુષાર્થ રહી ગયો છે. અર્થ, આજે દરેક માનવી આના માટે જ કામ કરે છે. અર્થ એટલે કશુંક મેળવવું, નાણાં કમાવા માટે. કામ એટલે લગ્ન કરી સંતાનોને જન્મ આપવો. અને મોક્ષ, અમુક ઉંમર થઈ જાય પછી મોક્ષ થાય. આ 4 પુરુષાર્થ છે. માનવીનું મૃત્યુ થઈ જાય પછી એનો મોક્ષ થઈ જતો હોય છે. તો આ 4 પુરુષાર્થ છે માનવીના. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે જે દરેક માણસે કરવાના છે. અને આ જે 4 પુરુષાર્થ છે એમાં જે અર્થ છે એ અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ જે છે એને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આજે દરેક વ્યક્તિ જે પ્રવૃત્તિ કરે છે કશુંક મેળવવા માટે કરે છે. તમારા પપ્પા જો નોકરી કરતા હશે તે પગાર મેળવવા માટે કરતા હશે. ધંધો કરતા હશે તો નફો કમાવા માટે કરતા હશે. વ્યવસાય કરતા હશે તો ફી મેળવવા માટે કરતા હોય છે. એટલે કશુંક મેળવવું એ ઉદ્દેશ છે. તમે પણ મિત્રો જ્યારે ભણી રહેશો, ગ્રેજ્યુએટ માસ્ટર ડિગ્રી થઈ જશો, પછી તમારી પણ પ્રવૃત્તિ આ અર્થ માટેની હશે, કશુંક મેળવવા માટેની હશે. તો ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ એ સૌથી જૂની સંસ્કૃતિ છે. અને ભારતીય તત્વચિંતનમાં માનવીના 4 પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે માણસે કરવાના હોય છે. અને આ જે 4 મુખ્ય ઉદ્દેશ છે એમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર કહે છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન એટલે અર્થ ઉપાર્જન એટલે કે આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે. તો મિત્રો, કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ, જેને તમે આર્થિક પ્રવૃત્તિ પણ કહી શકો છો, ઇકોનોમિક એક્ટિવિટી કહી શકો છો. જે પણ પ્રવૃત્તિનો ઉદ્દેશ કશુંક મેળવવાનું હોય એ પ્રવૃત્તિ આર્થિક છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ અથવા આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ ખેતી કરે છે ખેડૂત, તો એ ખેતી કર્યા પછી પણ કશુંક મેળવવાની આશા રાખે છે કે હું અનાજ પેદા કરીશ
અને બજારમાં વેચીને આવક પ્રાપ્ત કરીશ અને એમાંથી મારી જરૂરિયાત સંતોષીશ, તો એ પણ કશુંક મેળવવાની છે. કેમ કે એ કંઈક મેળવે તો એમાંથી પોતાનો જીવનનો નિર્વાહ નીકળે. ખેડૂત અનાજ વેચે અને એમાંથી આવક આવે, એ આવકમાંથી એનો જીવનનો નિર્વાહ નીકળે. એના ઘર છે, એના માતા પિતા, એના સંતાનો છે, એની પત્ની છે, તો ઘર ચલાવવા માટે એને દૂધ, શાકભાજીની જરૂર પડશે, કપડાની જરૂરિયાત પડશે, ઘરની જરૂરિયાત છે, તો એ ખેતીમાંથી જે આવક પ્રાપ્ત થશે એમાંથી એ કરશે. તો જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ, માનવી સૌ પહેલા પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષે. રોટી, કપડા और મકાન એ માનવીની મુખ્ય જરૂરિયાતો છે. અને જરૂરિયાત સંતોષાય પછી ભૌતિક સુખની પ્રાપ્તિ કરશે. ભૌતિક સુખ, ભૌતિક સુખ એટલે તમે પોતાના સુખાકારી માટે ટીવી વસાવો, એસી વસાવો, કપડાં ધોવામાં તકલીફ પડતી હોય તો તમે વોશિંગ મશીન વસાવો, ઘઉંના ડબ્બા ઊંચા કરીને દળાવવા ના જવું હોય તો ઘરઘંટી વસાવો, ગરમી લાગતી હોય તો એસી વસાવો છે. આ બધું ભૌતિક સુખ છે. અને માનવી હંમેશા ભૌતિક સુખની પ્રાપ્તિ માટે જ આવક મેળવે છે. આજે દરેક માનવીની જરૂરિયાતો વધતી જાય છે, તો એને કારણે વધુ ને વધુ આવક કમાવા માટે પ્રયત્ન કરે છે, જે માણસનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યએ, કે જેનું બીજું નામ ચાણક્ય છે, તેણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન રજૂ કર્યું હતું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે. તો આશરે 2500 વર્ષ પહેલા મિત્રો ભારતની અંદર જે મૌર્ય વંશ સ્થાપવામાં આવ્યો હતો, મૌર્ય મિત્રો, એ જે મૌર્ય વંશ હતો એ ભારતના માટે એ સુવર્ણકાળ હતો. એ જમાનામાં ભારતને સોને કી ચીડિયા કરીને સંબોધવામાં આવતું હતું. મિત્રો, એટલી બધી ભારતની સુખ અને સમૃદ્ધિ હતી. એ માટે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ખૂબ જ જવાબદાર છે. તો આશરે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્રનું પુસ્તક એમને લખેલું. વિચારો, 2500 વર્ષ પહેલા જ્યારે અમેરિકા, બ્રિટન જેવા દેશો ગરીબી રેખાના નીચે જીવતા હતા. મિત્રો, આજે આપણા લોકો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જાય છે આવક કમાવા. મિત્રો, તો વર્ષો પહેલા તમે વિચારો, વિદેશના લોકો ભારતમાં આવતા હતા પોતાના નોકરી ધંધા માટે. તમે ઇતિહાસ ભણ્યા હશો તો પહેલા પોર્ટુગીઝો આવ્યા હતા, પોર્ટુગલથી, ડેનમાર્કથી ડચ લોકો આવ્યા હતા, ફ્રાન્સથી ફ્રેન્ચ લોકો આવ્યા હતા, મુગલો આવ્યા હતા, અંગ્રેજો આવ્યા હતા. કેમ આવ્યા હતા? એ ભારતની જાહો જલાલીથી. ભારત એટલો સમૃદ્ધ દેશ હતો. મિત્રો, તો આશરે 2500 વર્ષ પહેલા કૌટિલ્ય, જેને ચાણક્ય કહે છે મિત્રો, વિષ્ણુગુપ્ત એનું નામ હતું. તો વિચારો, આજે કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી હોય તો એને ચાણક્ય કહેવામાં આવે છે. તો વિચારો, આજથી 2500 વર્ષ પહેલા એને આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન રજૂ કરેલું. અને કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. દરેક માનવીની વૃત્તિ કંઈક મેળવવા માટેની છે, કશુંક પ્રાપ્ત કરવા માટેની છે. તો મનુષ્યની જે વૃત્તિ છે અર્થ છે, કશુંક મેળવવું છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ છે, અર્થ છે. મિત્રો, તમે જે જમીન પર વસવાટ કરો છો, ભૂમિ, જમીન, લેન્ડ, એ પણ અર્થ છે. આજે તમારે નાણાંની જરૂર છે, તમે જમીન વેચી દો, તરત પૈસા મળી જશે. અને મિત્રો, જમીન એક એવી મિલકત છે, એની કિંમત હંમેશા વધે. જમીનની કિંમત ક્યારે બી તમે ઘટી એવું નહીં સાંભળો. તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. પૃથ્વીના લાભ પાલન તો મતલબ તમારી પાસે જે જમીન છે એનું લાલન પાલન કરવું પડે. તમારી જમીન છે એનું રક્ષણ કરવું પડે. પેલા રાજા મહારાજાઓ છે એ પોતાના રાજ્યની આજુબાજુ કિલ્લા બંધાવતા, લશ્કર રાખતા, જેથી કોઈ વ્યક્તિ એમના પર આક્રમણ ના કરે.
નહીં તો શું તમારી જમીન બીજા લોકો લઈ લે. તમે વિચારો, ભારત આઝાદ થયું અને ભારતે બહુ ધ્યાન ના આપ્યું તો પાકિસ્તાને આપણું અડધું કાશ્મીર પીઓકે પચાવી પાડ્યું. ચીન છે એને અરુણાચલ પ્રદેશનો ઘણો વિસ્તાર, તિબેટ બાજુનો ઘણો બધો વિસ્તાર આપણી જોડે પચાવી પાડ્યો. પૃથ્વીનું પણ લાલન પાલન કરવું પડે મિત્રો. એ ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. તો કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર ને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્ર વિચાર થતો હતો. આર્થિક પ્રવૃત્તિ પર માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. વળી ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું. તો ભારતીય જે અર્થશાસ્ત્રનો અભ્યાસ હતો એ ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો વિચાર કર્યો. માનવ કલ્યાણ, કે દરેક માનવીનું કલ્યાણ થવું જોઈએ એવો પ્રયત્ન હતો હંમેશા. કે માનવીની પ્રવૃત્તિ માત્ર અર્થ માટે ના હોવી જોઈએ, પણ માનવીના કલ્યાણ માટે હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ વેપારી છે તો ભલે એ પૈસા કમાય, પણ એને એવી વસ્તુ ગ્રાહકને આપવી જોઈએ જેથી એનું કલ્યાણ થાય, એની તંદુરસ્તી સારી રહે. આજે અમૂલ છે તો ભલે એ નફો કમાય છે, પણ એ દૂધ સારી ગુણવત્તાવાળું આપે છે, ઘી સારી ગુણવત્તાવાળું આપે છે, જેનાથી માનવીનું કલ્યાણ થાય છે. એટલે કોઈ પણ માનવીની આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ ઉપર કેન્દ્રિત ના રહેતા માનવ કલ્યાણને પણ ધ્યાનમાં લેવું જોઈએ. હું ટ્યુશનમાં ફી લઉં છું તો એ અર્થ માટેની પ્રવૃત્તિ, કશુંક મેળવવા માટેની. પણ મારો ઉદ્દેશ એ છે કે તમારું કલ્યાણ થાય. તમે 11-12 કોમર્સમાં ખૂબ સરસ ટકા લાવો અને ભવિષ્યમાં CA, CS, CMA કરો, MBA, MSc, IT કરો, કોઈ કલેક્ટર બની જાય, IPS બને. મારો એવો એક ઉદ્દેશ છે મિત્રો. આજે આપણે ટ્યુશનના કેટલા બધા બાળકો આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CS બની ચૂક્યા છે, કેટલા બધા MBA, MSc, IT બની ચૂક્યા છે. એટલે મારો પણ એક એ ઉદ્દેશ છે કે તમારું પણ કલ્યાણ થાય, તમે પણ આગળ વધો. એટલે ચાણક્યનું જે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કહે છે મિત્રો, આશરે 2500 વર્ષ પહેલા મિત્રો વિચારો, ચાણક્ય અર્થશાસ્ત્રનું પુસ્તક લખ્યું હતું જે આજે નીતિશાસ્ત્ર કહે છે. તમે ગૂગલ ઉપર સર્ચ મારજો, નીતિશાસ્ત્ર તમે વાંચશો તો ચાણક્ય જે ઉપાયો બતાવ્યા છે મિત્રો, એનો જો અમલ કરવામાં આવે તો આજે પણ ખરેખર પૃથ્વીનું કલ્યાણ થાય એવું છે. અને આપણે ચાણક્ય આગળ ઇકોનોમિક્સનો પાર્ટ આવશે, એમાં ચાણક્યને ભણવાનો છે મિત્રો. ચાણક્યનો શબ્દ યથા રાજા તથા પ્રજા. યથા રાજા તથા પ્રજા એટલે જેવો રાજા હોય એવી જ પ્રજા હોય. એટલે જો રાજા પ્રજાના કલ્યાણ માટે કામ કરશે તો પ્રજા પણ ઈમાનદારીથી કામ કરશે. ચાણક્યના જે મોટા ભાગના મિત્રો જો આર્થિક વિચારો છે એ જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. તો રાજા અને રાજધર્મ વિશે પણ ચાણક્ય સમજાયેલું. આજે કરવેરાની નીતિ છે એ બી ચાણક્યના જમાનામાં આવી હતી. દંડની જોગવાઈ બી ચાણક્યના જમાનાની અંદર આવી હતી કે દરેક રાજાએ જે ધનિક લોકો છે એના પર વેરો નાખવો જોઈએ અને એ વેરો લઈને જે આવક થાય એ ગરીબોના કલ્યાણ માટે વાપરવો જોઈએ. કારણ કે ધનિક જોડે ઘણી સંપત્તિ છે, એમાંથી પૈસા લેશો ફરક નહીં પડે, પણ એ ગરીબો માટે વાપરશો, ગરીબોને અનાજ આપશો, એના બાળકના શિક્ષણની વ્યવસ્થા કરશો તો એનું કલ્યાણ થશે. તો એ જે રાજાશાહી હતી ચંદ્રગુપ્ત મૌર્યના જમાનામાં, તો જે રાજ્ય વ્યવસ્થા એ જમાનાનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ રાજ્ય વ્યવસ્થા કહેવામાં આવે છે, જેમાં પ્રજા ખૂબ ખુશ હતી મિત્રો. તો રાજાને કઈ રીતે રાજધર્મ નિભાવવો, રાજાએ કઈ રીતે કામ કરવું
એ કૌટિલ્ય એના નીતિશાસ્ત્રના પુસ્તકમાં આપેલું. અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા, વર્ષોથી મિત્રો કૃષિ છે ને એ ભારતમાં પરંપરાગત વ્યવસાય છે. કેટલા એના બાપ દાદાઓના જમાનાથી કૃષિ ખેતી થાય જ છે. કૃષિ પ્રધાન છે. આજે બી ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન હોય ને એટલે કોઈ ભૂખે ના મરે મિત્રો. અનાજ પેદા થાય, પશુપાલન એટલે દૂધ ઉત્પાદન થાય, એટલે માનવીનો જીવન નિર્વાહ નીકળી જાય. આજે પણ ભારતની અડધી વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ અને પશુપાલન છે. તેને ધ્યાનમાં રાખીને કૌટિલ્ય પોતાનું માર્ગદર્શન રજૂ કર્યું હતું મિત્રો. આગળનું જે ચેપ્ટર આવશે એમાં કૌટિલ્યને આપણે ડિટેલ્સમાં ભણીશું મિત્રો. તો આ ટોપિકની અંદર આપણે અર્થશાસ્ત્રનું ભારતીય જે ચિંતન છે એનો અભ્યાસ કર્યો છે. માનવીના જીવનના 4 પુરુષાર્થ યાદ રાખજો: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને આશરે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં કૌટિલ્યની વ્યાખ્યા યાદ રાખજો. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર મિત્રો. તમે ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.